હલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? અત્યારે અમે લોકો જવા માટે નીકળી ગયા છે. ક્યાં જવાના છે ક્યાં નહીં તે તમને વિડીયોમાં પૂરી ડિટેલ બતાવીશું. પરંતુ અત્યારે અમારા યોગેશભાઈ ગાડી ચલાવે છે. જુઓ, અત્યારે બારી અમે લોકોએ છોડી દીધું છે. ત્યારે અમારે જોડે મહેશભાઈ છે, રસિકભાઈ છે, સંજયભાઈ છે ને અમારા બે છોકરા પાછળ છે. સૂઈ ગયા છે. અત્યારે લગભગ સાંજના 7 વાગી ગયા છે. તો અત્યારે તો સુવાનું ચાલુ કરી દીધું છે એ લોકોએ. અત્યારે હજુ તો તમને બતાવીશું નજારો આગળનો શું થશે. અમે લોકો ઊભા રહીશું હોટલ પર, ત્યાં ગાડીનો નજારો બતાવીશું. તો અત્યારે અમારા ભાઈની બર્થડે છે, વિનોદભાઈની. તો રસ્તામાં જઈને કદાચ હોટલ પર ઊભા રહીએ તો કદાચ કેક મળે તો કેક પણ કાપીશું. એ 4-5 જણાએ પ્લાન કર્યો છે. પહેલાં તો અમે લોકોએ શિફ્ટ લઈને જવાના હતા, નક્કી કરેલું. પણ શિફ્ટવાળા ભાઈ એ 2 દાડાથી બહાર હતા એટલે થાકી ગયા છે. તો એમને કીધું કે ઓલરેડી 2 દાડાથી હું થાકેલો છું, આપણે 2 દિવસ રહીને જઈએ. અમે લોકોએ નક્કી કર્યું હતું કે આજે જવાનું જ છે. તો એટલા માટે અમે લોકોએ અમારા સંજયભાઈની ટીકો લીધી છે અને સીધા નીકળી ગયા છે. શું કહેવું યોગેશભાઈ? અત્યારે 8 વાગી ગયા છે ને પહેલું સ્ટેશન કરી દીધું છે સરોટમથી આગળ. ત્યાં આગળ ગેસ પુરાવાનો છે ને થોડું પેટ્રોલ ડાલવાનું છે. તો પહેલું સ્ટેશન ચાલુ થઈ ગયું છે. બધા લોકો નીચે ઉતરી ગયા છે. જુઓ, જો સંજયભાઈ ઘરેથી ગાડી સાફ કર્યા વગર લાવ્યા હતા એટલે સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે આવી ગયા છે. જુઓ, ગેસ પૂરવાનું ચાલુ છે. सब लोग देख रहे हैं. તો આપણું આ પહેલું સ્ટેશન છે. તો અહીંયાથી ફટાફટ નીકળીશું. સર્વોત્તમથી આગળ છીએ. તો અત્યારે આપણે બરોડા પહોંચતા લગભગ અડધો કલાક લાગશે. તો બરોડાથી લગભગ 100 કિલોમીટર છે સુરાપુરા. તો જુઓ, અત્યારે બધા ભાઈઓ બધા ચર્ચા કરી રહ્યા છે. અત્યારે મારા પહેલો ટોલ આવી ગયો છે બરોડાની આગળ. અત્યારે અમે લોકો જમવા માટે ઊભા રહ્યા હતા રસ્તામાં. 1 કલાક નીકળી ગયો છે. જો હવે ત્યાંથી એકદમ મસ્ત જમી લીધું છે. મારી આધારમાં મેલેડી રેસ્ટોરન્ટ છે હાઈવે પર. 10:30 થયા છે. 1 કલાક અમારો બગડી ગયો છે જમવામાં. તો આપણે તરત 11:30 ની આજુબાજુ મંદિર પર પહોંચી જશું. શું કહેવાય, બરાબર ને? પહોંચી જશું ને? કઈ બોલતા નથી, સુમસામ છે. ગાડી મૂકી દીધી છે. જો અત્યારે અમે લોકો આવી ગયા છે રસ્તા પર. અહીંયાથી જવાશે મંદિર તરફ. પહોંચી ગયા છે સુરાપુરા, જોઈ શકો છો.
મારા વિનોદભાઈ આ ગાડી સેલ્ફી લે છે. આ ગાડી સેલ્ફી પાડવા માટેનું સ્ટ્રક્ચર છે દાદાનું. જોયું જો દાદાના ધામમાં જો નાઇટનો નજારો બધા ભક્તોનો. પ્રસાદ લઈ રહ્યા છે બધા ભક્તો. જો એક સાથે કોપી. અહીંયા આગળ જમવાનું પણ વ્યવસ્થા કરે છે. જો આની અંદર વધારે છે. રોટલી, કઢી, ખીચડી. જો પુષ્પરસ બારી છે અને અહીંયા આગળ ભાષણ કરે એ ડોમ છે અને અત્યારે બિરાજમાન છે અહીંયા ગાડી. દોસ્તો અહીંયા ગાડી સુરાપુરા ધામ ભોળા થાલ. અહીંયા ગાડી સુવિચાર લખેલા છે. અહીં કોઈ ચમત્કાર નહીં, તમારી શ્રદ્ધા કામ કરે છે. જો એકથી છે. જો દાદાનું સાનિધ્ય છે થોડાક. અહીંયા ગાડી તમે ફોટો ક્લિક કરી શકો છો. ફર્સ્ટ જગ્યા આની અંદર યજ્ઞનું છે પહેલાં, પછી છે દાદાના ટેમ્પલ. જુઓ તમને ફૂલ ઝૂમ કરીને બતાવીશું. ऊपर लेकिन कौन नहीं जोड़ा. તો દોસ્તો અત્યારે 12:10 વાગી ગયા છે. જો નાઇટનો નજારો તમને પાછળનો વ્યૂ બતાવીશું. લોકો દાદાના દરબારમાં રાત્રે પણ દિવસ જેવું લાગે છે. જુઓ ભોળા ધોળા દાદા. ત્યાંથી રજા લઈએ છીએ તો નીકળી ગયા છે અમે લોકો ત્યાંથી. જો દરિયો ભાડા દે સુરપુરા
દેવગઢ બારિયા પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે સીએનજી. તો એ ભાઈ જાગી ગયો છે. હવે અમને ત્યાંથી જગલા બની ગયો.